નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં બીઆરજી ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ બકુલેશ ગુપ્તાની પાવન સ્મૃતિમાં ફાઉન્ડર્સ ડે નિમિત્તે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા શિક્ષા સેવા પ્રોજેક્ટનું ઉર્મી સ્કૂલ સમા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય અંતર્ગત આસ્થા ફાઉન્ડેશન અને પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ સંસ્થાના આશરે 130 દિવ્યાંગ બાળકોને વિશેષ લર્નિંગ એજ્યુકેશનલ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. બીઆરજી ગ્રુપની ગરબા વિથ અ કોઝ પહેલ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોના મુખ પર સ્મિત લાવવા માટે વિશેષ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમતોનું પણ આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતા ગુપ્તા, સીએમડી સરગમ ગુપ્તા, ગુજરાત પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર્સ અપેક્ષા પટેલ અને અભિલાષા અગ્રવાલ તેમજ ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ફાલ્ગુની રાઠવા અને પ્રેસિડેન્ટ રેણુકા પંચાલે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. મહાનુભાવોએ સ્વર્ગસ્થ બકુલેશ ગુપ્તાના સેવાકીય વિઝનને યાદ કરી વંચિત અને દિવ્યાંગ બાળકોના જીવનમાં શિક્ષણ અને આનંદ લાવવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. આજે શ્રી બકુલેશ ગુપ્તા બીઆરજી ગ્રુપના સ્થાપક અને અમારા બીઆરજી ગુપ્તા પરિવારના વડા, તેઓની જન્મતિથિ નિમિત્તે ઉર્મી સ્કૂલ ખાતે એક ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. શ્રી બકુલેશ ગુપ્તાએ પોતાના આખા જીવન દરમિયાન વ્યવસાયિક જીવનની સાથે સાથે સમાજ કલ્યાણના અનેક કાર્યો કર્યા છે. તેઓએ પોતાનું આખું જીવન શિક્ષાદાનમાં સમર્પિત કર્યું હતું. આજે તેઓના જન્મતિથિ નિમિત્તે આસ્થા ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોને અહીં આમંત્રિત કરી તેઓને લર્નિંગ કિટ્સ અને વિવિધ એવી મશીનરીઝ કે જેનાથી તેઓ આત્મનિર્ભર બની શકે, તેઓ કંઈક પ્રોડક્ટ્સ બનાવી શકે, તેઓ પ્રોડક્ટ્સને વેચી કંપનીઝને આપી અને તેઓ પોતાનું એક સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવી શકે તેવા પ્રયત્નોથી આજે અમે અહીં ઉર્મી સ્કૂલ પર તેઓ બકુલેશભાઈ ગુપ્તાના જન્મતિથિ નિમિત્તે એક આ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.